સુરેન્દ્રનગરમાં ગળા કપાવવાની ચૂકાવનારી ઘટનાઓ સામે આવી છે। શહેરમાં ઘાતક દોરી વાગવાથી ગળા અને શરીર પર ઈજાની કુલ 17 ઘટનાઓ નોંધાઈ છે। આ ઘટનામાં 5 ઈજાગ્રસ્તોને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। રોડ પરથી પસાર થતી વખતે ગળામાં દોરી ભરાઈ જતા એક 7 વર્ષના બાળક સહિત 4 અન્ય લોકોને ગળા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે। બાળકને 5 ટાંકા લેવાયા છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને પણ ટાંકા લઈ જરૂરી સારવાર કરવામાં આવી છે। ઉત્તરાયણનો આ તહેવાર આ વખતે ઘાતક સાબિત થયો હોય તેવું જણાઈ રહ્યું છે। સુરેન્દ્રનગરમાં ગળા કપાવવાની 17 ઘટનાઓ આ વર્ષે બની છે, જેમાં ગળાના અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્તોને ટાંકા લઈ જરૂરી સારવાર પણ આપવામાં આવી છે। વધુ માહિતી માટે સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા સચિન પીઠવા ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જો સચિન, આ રીતે આ વર્ષે ઉત્તરાયણમાં જે રીતે ગળા કાપવાની ઘટનાઓ વધી છે, જે ઈજાગ્રસ્ત થયા છે લોકો, શું વધુ માહિતી સામે આવી છે? ચીજો વાત કરવામાં તો સુરેન્દ્રનગર ગળા અને શરીરના પર ઘાતક દોરીના વાગવાથી 17 ઘટનાઓ બની હતી, જેમાં સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં 5 જેટલા કેસ નોંધાયા હતા અને રોડ પર જતા ગળામાં દોરી ભરાઈ જતા 5 લોકો ઘાયલ પણ થયા હતા, જેમાં 7 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે। અન્ય 4 ઈસમો પણ સમાવેશ થાય છે। તમામને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં આવ્યા હતા અને સારવાર બાદ તેમને પરત ઘરે પણ મોકલી દેવામાં આવ્યા હતા। જી સચિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સુરેન્દ્રનગરમાં જે રીતે ગળા કપાવવાની ઘટનાઓ સામે આવી છે, જેમાં ગળા અને મોઢાના ભાગે ઈજાગ્રસ્તોને સારવાર અપાઈ રહી છે, ત્યારે જે રીતે ગળા કાપવાની ઘટના બની રહી છે, જેમાં 17 ઘટનાઓ સુરેન્દ્રનગરમાં નોંધાઈ છે, જેમાં ઈજાગ્રસ્તોને ગળા અને મોઢાના ભાગે ઈજાઓ થઈ છે, જેમને જરૂરી સારવાર પણ અપાઈ રહી છે। તો ત્યારે આ જે તહેવાર છે એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે, ત્યારે આ તહેવારમાં આવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે।